ભાઈ આજનો વિડીયો આપણો આ ભાઈ પેલો અપલોડ કરી યુટ્યુબમાં કે ભાઈ આપણે ફરવા ગયા હોય ને ભાઈ આપણે કેવી રીતે પહોંચ્યા હોય ને કઈ કઈ જગ્યાએ આપણે હું કર્યું છે તો ભાઈ અપલોડ કરીશ ને ભાઈ આપણો આ છે વિડીયો આજનો ભાઈ રાજકોટથી માતાના મઢ આશાપુરા મંદિરનો. તો બધા મિત્રો ભાઈ વિડીયોમાં જોડાયા રહેજો. આપણાથી જેટલું થશે એટલું આપણે દેખાડશે વિડીયોમાં કે આપણે ભાઈ શું શું કર્યું છે. અને બાકી તો ભાઈ હવે માતાજીનું નામ લઈને આપણે વિડીયો કરી દીધો હોય ચાલુ. જય મા આશાપુરા, મહાદેવ હર બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો ભાઈ આજે આપણે તારીખ છે 20/7/2025 ને આપણે ભાઈ આજે નીકળી છીએ રાજકોટ થી કચ્છ માતાના મઢ જવા. આપણે કઈ કઈ જગ્યાએ જશું, ક્યાં ક્યાં આપણે ફરશું આજ નદી આખો દી નું આપણે તમને વિડીયોમાં જોડાઈ રહેજો. બધું ભાઈ રાજકોટ થી આપણે નીકળી ગયા છીએ. હજી તો જોકે રાજકોટમાં જ છીએ આપણે. અને ભાઈ સવારના પોરમાં વરસાદ આવવા માંડ્યો છે ભાઈ ધીરે ધીરે. અને ભાઈ રાજકોટ સવારના પોરમાં સાવ સુમસામ જ લાગે અત્યારે તો. જોઈ આગળ કેટલીક ટ્રાફિક હશે, ક્યાં ક્યાં શું હોય છે એ આપણે બધું દેખાડશે. આપણે ભાઈ હાવ નિરાતે જાય છે ભાઈ 80-90 લગભગ રાજકોટ થી માતાનો મઢ કંઈક 326 કિલોમીટર છે. હવે આપણે કેટલીક વાર લાગે, લગભગ તો 6 થી 7 કલાક જેવું દેખાડે છે ટાઈમ ગૂગલ મેપમાં, પણ આપણે કેટલીક વાર લાગે એ આપણે જોશું ભાઈ. ટંકારા આપણે પહોંચી ગયા છીએ. અને હવે આપણે હજી આગળ મોરબી આવશે, મોરબીથી આવશે માળિયા, માળિયાથી ભચાઉ, ઘણા ગામો આવશે. આપણે દેખાડતા રહેશું ક્યાં ક્યાં ગામ આવશે ને કઈ કઈ જગ્યાએ આપણે ક્યાંથી ક્યાં કેવી રીતે જશે એ બધું વિડીયોમાં. રાજકોટ થી મોરબી તો ભાઈ રસ્તો આખો ફોર લેન્ડ જ છે. અને હવે આપણે કચ્છ બાજુ વળી છીએ તો હવે જોઈએ, ત્યાં તો બધા કહે 6 લેન આવે છે. આ રસ્તો તો ભાઈ આમ આઈક્લાસ હતો, બાકી તો કઈ વાંધો નથી. રસ્તો તો ભાઈ બધા આઈક્લાસ જ બની ગયા, પણ હજી વરસાદના હિસાબે ભાઈ જોઈ લ્યો ખાડા બહુ છે. કેટલા બધા ટ્રક છે માધવ, કેટલા બધા ટ્રક છે જો. ટ્રકમાં જવું, આપણે શું ખાવું? પીઝા ખાવા છે. હાલો ભાઈ માધવભાઈ ને પીઝા ખાવા છે ને આપણે ભાઈ ઓનેસ હોટલે આવી ગયા છીએ. ઓનેસ હોટેલેથી ભાઈ નાસ્તો કરીને હવે આપણે નીકળી છીએ ને ભાઈ હજી આપણા કિલોમીટર છે 230 જેવું દેખાડે છે મેપમાં. તો જોઈએ હવે લગભગ 12 વાગ્યાની આજુબાજુ તો આપણે પહોંચી જશું. અને
બે બાજુ ખટારા ને એવડી એવડી લાઈન હોય ભાઈ, ટ્રાફિકમાં હલવાણા છે ભાઈ. આ તો જોઈએ હવે ક્યારે પહોંચે ભાઈ, લાગતું નથી ભાઈ 12 વાગે આપણે પહોંચી જાય. હમણાં જ એક ટોલ નાકો ગયો ને હજી તો ભાઈ આપણે હજી 20 કિલોમીટર નહીં કાપ્યો હોય, આ તો ભાઈ પાછું બીજું ટોલ નાકો આવી ગયું છે ને પાછા ટોલ નાકે ભાઈ આપણે 95 રૂપિયા કપાણા હતા. જોઈએ હવે આ ટોલ નાકે કેટલા કપાય છે. ભચાઉથી આપણે નીકળી ગયા લગભગ 20-25 કિલોમીટર થયું હોય. પછી આપણે ત્યાંથી આપણે આવ્યા બધા સિંગલ રસ્તા જ. રસ્તામાં આપણે એવું હતું કે આપણે રસ્તા સારા મળીએ. અહીંયા હજી બધા રસ્તામાં બે બાજુ રસ્તાનું કામ ચાલુ છે, એટલે 25-30 કિલોમીટર દેખાડે હજી આપણે કાપ્યું ને ભાઈ. એ તો હજી હાવ સિંગલ પટ્ટી જ રસ્તો આવ્યો છે ટ્રાફિક વાળો. હવે જોઈએ આપણે રસ્તો ક્યાંથી સારો મળશે. ભાઈ આપણે પહોંચ્યા છીએ ભાઈ ભુજ પહોંચવા આવ્યા છીએ ને ભાઈ વરસાદ ચાલુ થયો છે. ભાઈ ભુજ આપણે પહોંચી ગયા છીએ. હવે લગભગ માતાનું મઠ 100 કિલોમીટર જેવું બાકી છે. રસ્તો તો તો બરાબર હતો બધી જગ્યાએ, પણ ક્યાંક ક્યાંક ભાઈ સિંગલ પટ્ટીના હિસાબે ટ્રાફિક જામના હિસાબે આપણે થોડુંક લેટ થઈ ગયું છે. હવે જોઈએ હવે તો આપણે અહીંથી કેટલીક વાર લાગે. બાકી ભાઈ વાતાવરણ તો ભાઈ વરસાદ જેવું છે પણ વરસાદ આવતો નથી. છાંટા આવીને વયા જઈએ ભાઈ. વરસાદે મસ્તી કરવા માંડ્યો આપણી યારે. શું લીધું હે? માંડવી લીધી? તન ભાવે? હે માધવ, તન માંડવી ભાવે? એ કેની વેફર છે? હે હે માધવ? માધવ માધવ હાય કરતો. માધવ કેમ છો બધાય? કે હું તો જે કરવા જાઉં છું. તમારે આવું છે કે? તો હાલો. હાલો બાય બાય. બાય બાય કરી દે માધવ. હે માધવ બાય બાય કહી દો. બાય બાય. બાય બાય. વાગ્યા 1:30 ને આપણે પહોંચી ગયો ભાઈ માતાના મઢે.
મંદિરનો ટાઈમિંગ ભાઈ બપોરે 1 થી 3 બંધ હોય છે મંદિર. હમણાં 3 વાગશે એટલે આપણે અંદર જશું મંદિરમાં.